નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। હરની મોટનાથ તળાવ બોટ દુર્ઘટનામાં હાઈકોર્ટે સરકાર અને વડોદરા મહાનગરપાલિકાને ફટકાર લગાવી છે। હાઈકોર્ટે જણાવ્યું કે જે રિપોર્ટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે તે વાહિયાત છે। આ શબ્દો હાઈકોર્ટના છે। હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે આ સુનાવણી હાથ ધરી હતી। હાઈકોર્ટે હરની મોટનાથ તળાવ બોટ દુર્ઘટનામાં સુઓ મોટો દાખલ કરીને આ મામલો ઉઠાવ્યો હતો। ત્યારે આ મામલાની જ્યારે રિપોર્ટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવી ત્યારે હાઈકોર્ટે જણાવ્યું કે સરકારે આ ઘટના બાદ કયા કયા પગલાં ભર્યા છે તેમાં હાઈકોર્ટને કોઈ જ રસ નથી। આ દુર્ઘટના પહેલા આ જગ્યાનું નિરીક્ષણ કોને કોને કર્યું હતું ને કેવી તકેદારી રાખવામાં આવી હતી તે હાઈકોર્ટ જાણવા માંગે છે। હાઈકોર્ટે પોતાનો અનુભવ પણ બતાવ્યો કે જ્યારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નર સરોવર ગયા હતા ત્યારે તેમને લાઈફ જેકેટ નહોતી આપવામાં આવી। ત્યારે તેમણે પ્રસંગને પણ યાદ કર્યો કે આવી દુર્ઘટના અમારી સાથે પણ થઈ શકત। રાજ્યભરમાં આવા ઘણા તળાવો છે જ્યાં આ પ્રકારની બોટિંગ ચાલે છે અને ત્યાં કોઈ પણ પ્રકારનું સુરક્ષાનું સાધન પૂરું પાડવામાં આવતું નથી। હાઈકોર્ટે એટલા સુધી કીધું કે કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર છે, તેની પર આક્ષેપ કર્યા કરતા જે સત્તાધીશો તેમને કોન્ટ્રાક્ટ આપે છે તો તે શું નિયમોનું પાલન થાય છે કે કેમ તે ત્યાં જઈને જોવે છે। હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધું કે વડોદરા મહાનગરપાલિકા સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી, શાળા સંચાલકો અને રાજ્ય સરકારના સત્તાધીશો આ તમામ લોકો આ ઘટનાને લઈને જવાબદાર છે। કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર છે અને તે તો ઓછા સમયમાં વધુ નાણાં કમાવવા માટે કંઈ પણ કરશે, પરંતુ જે સત્તાધીશો છે, જે સત્તામાં બેઠેલા છે, જેમને કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેમને સમય સમય પર જઈને ત્યાં કેમ કશું ના જોયું। હાઈકોર્ટે આ ટિપ્પણી કરી છે। ત્યારે બીજી તરફ મીડિયા રિપોર્ટ પરનું જો માનીએ તો આજે મીડિયા રિપોર્ટમાં એવું પણ આવ્યું છે કે હરની બોટ કાંડમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કહે છે કે તમામ જવાબદારી લાપરવાહી કોન્ટ્રાક્ટરની છે। હાઈકોર્ટ કહે છે કે મનપાની છે, મનપાના અધિકારીઓની છે, સરકારના સત્તાધીશોની છે। હવે હાઈકોર્ટ સાચું બોલી રહ્યું છે કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર, આ તો આવનારો સમય બતાવશે। પરંતુ હરની બોટ કાંડમાં 12 બાળકોની બાળ હત્યા કરી દેવામાં આવી છે, સાથે સાથે 2 શિક્ષિકાઓના પણ મોત થયા છે। આ હત્યા શબ્દ એટલા માટે વાપરું છું કે આ કોઈ કુદરતી હોનારત નથી। આપણી બેદરકારીના કારણે આપણે 12 માસૂમોના જીવ લઈ લીધા છે। આ કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય કે પછી કોન્ટ્રાક્ટ આપનારા સત્તાધીશોની ત્યાં જઈને ના જોવાની પણ બેદરકારી। હવે અધિકારીઓ એકબીજા પર આ વસ્તુ ઢોળી રહ્યા છે। સત્તામાં બેઠેલા સત્તાધીશો કોન્ટ્રાક્ટર પર શકંજો કસી રહ્યા છે, ત્યારે કોન્ટ્રાક્ટરની સામે હવે હાઈકોર્ટ એવું કહી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર તો જવાબદાર છે જ, પરંતુ જેમને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે તેઓએ સમય પર થઈ જઈને કેમ ના જોયું। આ સમગ્ર પ્રકરણમાં એક વાત એવી પણ સામે આવી કે જે સરકારે સોગંદનામું રજૂ કર્યું છે તે પૂરેપૂરું મોરબી દુર્ઘટનાનું જ સોગંદનામું કોપી ટુ કોપી રજૂ કરી દીધું છે। ઘણી જગ્યાઓ પર તો નદીની જગ્યા, નદી બદલવાના જગ્યાએ તળાવ લખવાનું પણ ભૂલી ગયા છે। આ વાત પણ હાઈકોર્ટમાં સામે આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટ વધુ રોષે ભરાઈ હતી। હાઈકોર્ટે જણાવ્યું કે જે રિપોર્ટ સરકાર દ્વારા આવી છે તે ખૂબ જ વાહિયાત છે। હાઈકોર્ટ જે રીતે આ નિવેદન આપી રહ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે હાઈકોર્ટ માત્ર કોન્ટ્રાક્ટરને નહીં પરંતુ કોન્ટ્રાક્ટ આપનારને પણ જવાબદાર ઠેરવવાની તૈયારીમાં છે અને જવાબદારી તેમની પણ હોય જ છે, કેમ કે સત્તામાં બેઠેલા સત્તાધીશો જનતાના ટેક્સના રૂપિયાથી પગાર લેતા હોય, નીતિ અને નિયમ બનાવતા હોય તો તે નિયમનું પાલન કરાવવું પણ તેમનું જ કામ છે। આવી કોઈ પણ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર પર જ
તમામ જવાબદારી નાખીને સત્તામાં બેઠેલા સત્તાધીશો બચી નહીં શકે. અધિકારીઓની પણ એટલી જ જવાબદારી છે. પરંતુ અધિકારીઓ હાલ કોર્ટમાં એવું કહેવામાં લાગ્યા છે કે આ ઘટના બાદ અમે આટલા પગલાં ભર્યા છે, પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે તમે અત્યાર સુધીમાં કયા પગલાં ભર્યા છે તેમાં હાઈકોર્ટને કોઈ જ રસ નથી. હાઈકોર્ટ એ જાણવા માંગે છે કે ઘટના પહેલા તમે ત્યાં જઈને કયું નિરીક્ષણ કર્યું હતું અને તે તમે અમને બતાવો.